હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજે આપણે કુંડામાં જુઓ કેવા સરસ 3 વ્હાઈટ ગુલાબ આવ્યા છે. અને અહીંયા એક જાસૂદનું ફૂલ પણ આવ્યું છે. કેવું સરસ લાગે છે. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે દાળી શાક, ભાખરી, તળેલા મરચા, રોટલી, આલુ પરોઠા, હળદર, મૂળા અને કાકડી, ચટણી, ફ્લાવર બટેટા, વટાણાનું શાક, પાપડ અને છાશ. અને ફળાડી નહીં, ગોગડું. આપણે અત્યારે સાંજના નાસ્તામાં બનાવ્યું છે ભેળ. તો ચાલો બધા ભેળ ખાવા માટે. તો આજે જમવામાં આપણે બનાવ્યું છે ભાખરી પીઝા, કેમ કે હેતુના ફેવરેટ છે. તો આજે એને ભાખરી પીઝા ખાવાનું મન હતું, તો આપણે એ બનાવી નાખ્યું છે. અને પપ્પા માટે બનાવ્યા હતા વઘારેલા ભાત અને પરોઠા. તો ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો વાનીબેન સ્કૂલેથી આવી ગયા છે અને હવે તો એના ફંક્શનને 2 દિવસ જ બાકી છે. અને આપણે પાસ પણ આવી ગયો છે સ્કૂલમાંથી. એન્ટ્રી છે 2 પર્સન માટે એક પાસમાં. અને આવીને જો એના દાદા સાથે રમે છે ને એમ કે ચાલો દાદા મારી સાથે, એ કે ગરબા લ્યો. દેખાડી આપણે હાલો હાલો દાદા. તો વાની એના દાદા સાથે ગરબા રમે જો. તો આજે આપણે જમવામાં છે વાનીનું ફેવરિટ મેનુ, એટલે તમને લોકોને આઈડિયા તો આવી જ ગયો હશે કે શું હશે. ભીંડાનું શાક, પછી આમાં છે સૂકી ભાજી, અડદિયાનો લચકો, રોટલી, મગ, છાશ, કાકડી મૂળાનું સલાડ, હળદર, તળેલા મરચાં અને છે પાપડ. તો અત્યારે વાનીબેનને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી, તો આપણે આઈસ્ક્રીમ લઈ આવ્યા છીએ અને અમારી રજવાડી ગુલ્ફી લઈ આવ્યા છીએ. અને વાનીબેને કોન લીધો છે ઓરિયો. મસ્ત છે રજવાડી ગુલ્ફી, બહુ સરસ ટેસ્ટ છે. આ કોણ પર મસ્તી નથી, આખો ચોકલેટ લેતો. તો વાનીબેનને સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે ને, તો એના માટે એને આપણે રેડી કરવાની છે. તો ટીચરે એને પર્પલ બો અને પર્પલ ઓલું આ પિન પિન એ લઈ આવવાનું કીધું હતું. તો આપણે લઈ આવ્યા છીએ. અને લાઇટ મેકઅપ કરવાનો હતો પિંક શેડોવાળો અને બેબી પિંક લિપસ્ટિક. તો આપણે એના માટે અત્યારે થોડી ઘણી શોપિંગ કરી છે. હું તમને દેખાડું હાલો. પહેલાં તો આ પિન દેખાડે છે, બહુ મસ્તી છે આ પર. 2 પોની વાળવાની છે અને એક જ સાઈડ આ પિન ભરાવાની છે. અને પર્પલ થીમ ઉપર છે બધું. એ વાની તારે તો ચશ્મા મેચિંગ થઈ ગયા, એ પર્પલ છે. એ વાહ. પછી આ બો દેખાડ. પછી એવા જ આપણે 2 બો લીધા છે પર્પલ. બોની આ તો રબર છે. હા, એટલે રબડ જેવું 2 પોની વાળશે ને એમાં આ 2 રબડ ભરાવાના છે. પછી બેબી પિંક લિપસ્ટિક, કેમ કે એની પાસે બેબી પિંક નહોતી, બાકી બધી હતી. લિક્વિડ ટાઈપ લીધી છે એને. રેડી. અને થોડો ઘણો લાઇટ મેકઅપ કરવાનો છે એને. તો એના માટે આ નાની મેકઅપ કિટ પણ લઈ લીધી છે.
આમાં અલગ અલગ શેડો છે, પિંક, બેઝ. અમારી ગાલ ઉપર કરવા માટેનું છે. અને કોમ્પેક્ટ પાવડર પણ છે. અને આમાં લિપસ્ટિકનો શેડ આપ્યો છે. આપણે લિપસ્ટિક તો લઈ લીધી છે તો એ આપણે જરૂર નથી કરવાની એટલે. રેડી. મેં આવા લિપસ્ટિકના શેડ પહેલી વાર જોયા છે. જો બ્રાઉન છે, બ્રાઉન તો મેં જોયો બ્રાઉન છે. પર્પલ નથી જોયો. મેં પર્પલ કોઈ દી નથી જોયો. એવો આવતો હોય આ ઘણાય પિંક કરતા હોય એટલે લાઈટ છે ઈ. હા લાઈટ પિંક છે. રેડી. તો તારી બધી વસ્તુ આવી ગઈ છે ને? અને આ જો કેવું ગોળ ગોળ. કાલે ટીચરને દેખાડી દેજે અને સન્ડે ના રેડી થશે એટલે હું તમને બધાને દેખાડીશ. અને જો આમાં આવી દીધું છે. આમ આઈ શેડો કેવું કરવા માટે. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને અમારા અહીંયા ગાર્ડનમાં પાછળ લગ્ન છે એટલે જો તમને એનો અવાજ સંભળાતો હશે. અને આપણે આજે ત્યાં જમવાનું છે એટલે આપણે જવાનું છે અને મમ્મી પપ્પા તો આજે આપણે જમવામાં બનાવ્યું છે હોમમેડ ગાર્લિક બ્રેડ, છાશ, તળેલા મરચા, સૂકી ભાજી, થેપલા, દહીં અને ચા. અને અત્યારે આવ્યા છે મારા પિયા. સૌથી મોટા પિયા. હમણાં ઘણા ટાઈમે આવ્યા છે. તો ચાલો, આજે છે સેટરડે નાઇટ અને બધાય જીંજરા ખાય છે. મારા સૌથી એક તો મોટા નણંદ આવી ગયા છે અને પછી આ બીજા નંબરના. એટલે બે બેનું ભેગી થઈ છે તો આપણે જીંજરા તો ખવડાવવા જ પડે. તો ચાલો અત્યારે જીંજરાની પાર્ટી એન્જોય કરીએ આપણે. મજા આવે છે ને જન્મઈ? યસ, સો ટેસ્ટી જીંજરા એન્ડ સો કેન્ડી. હાલો તો ખાવા માંડો જીંજરા. चलो ये है एक जिंजरा और मैं इसको है ना अभी एक खाऊंगा. और ये भी है बाबू जैसा जिंजरा. તો અમે આવી ગયા છીએ એરસો જોવા માટે. બધાને ગુડ મોર્નિંગ, મહાદેવ હર. તો તમને એરસોનો નજારો આ વ્લોગમાં જોવા મળશે તો કન્ટિન્યુ કરજો અમારા વ્લોગમાં.
વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આવું વ્લોગ તમને ગમ્યો તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો અને અમારું YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. તો મળી કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ, માટે બાય બાય.